गुजरात में प्रथमवार एनवायरमेंट बाबा द्वारा 108 कुंडी श्रीमां बगलामुखी महायज्ञનું आयोजन કરવામાં આવ્યું છે। महायज्ञનું આયોજન અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે આવેલા લંબે નારાયણ આશ્રમમાં કરવામાં આવ્યું। महायज्ञ 23 એપ્રિલથી 1 મે સુધી એમ 9 દિવસ સુધી ચાલશે। महायज्ञમાં પર્યાવરણને હરિયાળું રાખવાના સંકલ્પ સાથે દેશ વિશ્વગુરુ બને તે માટે પ્રાર્થના કરવામાં આવશે। महायज्ञમાં 21 લાખ જાપ, 21 લાખ આહુતિ, 10,000 પાઠ કરવામાં આવશે। યજ્ઞ પૂર્વે ભવ્ય શોભાયાત્રા અને કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। महायज्ञમાં બાબા અરુણગીરી મહારાજ, ઋષિ ભારતી બાપુ અને ભારતી माताजी उपस्थित રહેશે। गुजरात का विकास हो, पर्यावरण की शुद्धि हो और सुख समृद्धि बढ़े, इसी भाव में संकल्प लेकर के इस यज्ञ का आयोजन किया जा रहा है। 108 कुंडी यज्ञ 23 अप्रैल से आरंभ होगा, 1 मई को इसकी पूर्णाहुति हो जाएगी। ये 108 कुंडी श्री बगलामुखी महायज्ञ है और लगभग 21 लाख जो है जप होंगे, 21 लाख आहुतियाँ जाएंगी और 10,000 पाठ होंगे। 130-35 आचार्य शास्त्री आ रहे हैं और उनके द्वारा ये आयोजन किया जाएगा और इस यज्ञ से पर्यावरण की शुद्धिकरण होगा, इस राज्य का विकास होगा और भारत को विश्वगुरु बनाने का संकल्प है। महान पीठाधीश्वर अमारे एनवायरमेंट बाबा एने आ 23मो 108 कुंडीनो संकल्प गुजरातनी धरती पर અને ખાસ કરીને સાણંદમાં લંબેનારાયણ આશ્રમમાં કર્યો છે। ત્યારે આ પાવન ભૂમિમાં આટલું વિરાટ કાર્ય થશે। એક સમષ્ટિ અને વ્યષ્ટિના સ્વરૂપમાં એક દિવ્ય ઓરા, એક પોઝિટિવ ઉર્જા ઊભી થશે। ત્યારે જરૂર જેમ ગુરુ મહારાજે સંકલ્પ કર્યો કે આ યજ્ઞથી એક પ્રકૃતિ ઉપર અને વ્યક્તિગત એક અંતઃકરણની શુદ્ધિ અને પ્રકૃતિની પણ શુદ્ધિ થશે અને રાજ્યનો વિકાસ અને ભારત દેશ આપણો વિશ્વગુરુ બને એના માટેનો આ દિવ્ય સંકલ્પ કર્યો છે। ત્યારે જરૂર સર્વભૂત હિતે રતાઃ આ દિવ્ય સંકલ્પ જરૂર સાકારિત થશે।